10-10, 15-15 વર્ષથી કામ કરી રહ્યા છે અને આ લોકો જે તે સમયે આજે 15 વર્ષ પછી એવું કહે છે કે આઉટસોર્સિંગમાં તમને કરે, એટલે અમે એનો સખત વિરોધ કરે છે. આજે અમારો બીજો દિવસ છે. અમે પ્રોગ્રામ તો અમારો ચાલુ જ છે, પણ અમે હાલ કામગીરી અમારા સફાઈ સંઘર્ષ સમિતિ ટીમના દ્વારા અમે જે કે આજે બીજા દિવસ કારીપટ્ટીને જે કામ કરવાનું તે અમે હાલ બધા કામ કરી રહ્યા છે. આગળના પ્રોગ્રામ એવું કે 26 તારીખના પ્રોગ્રામો પત્યા પછી જે અમારી સફાઈ સંઘર્ષ સમિતિની ટીમ જે કહેશે એના આધારે અમે બધા ચાલીશું. સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ દ્વારા ગઈકાલે એક દિવસની અમે હડતાલ પાડી હતી. આજ રોજ કારીપટ્ટી એટલે કે અમારી સાથે થઈ રહેલા અન્યાયની સામેનો અવાજ ઉઠાવવા માટે પણ છતાં અમે કામગીરી આજરોજ કરી રહ્યા છીએ, કારીપટ્ટી ધારણ કરીને. અને એના દ્વારા અમે અમારા સફાઈ સંઘર્ષ સમિતિના દ્વારા આગામી દિવસોમાં જે તે હશે એમના ગાઈડલાઈન જો અમે આગળ વધીશું. પાલિકા પાસેથી એ જ અપેક્ષા છે કે જે અત્યારે અમે જે 10-15 વર્ષથી અમે જે બધા કર્મચારી અહીંયા કામ કરી રહ્યા છે તો અમને માનવ દિનમાંથી રોજમદારી કરે એવી અપેક્ષાઓ છે. જે સિંદૂર ઓપરેશન દ્વારા જે કાર્યક્રમ થયેલો એમાં આપણા યશસ્વી વડાપ્રધાન લોકલાડીલા આપણે વડોદરા શહેરમાં આપણા નરેન્દ્ર મોદી સાહેબ આપણા પ્રધાનમંત્રી પદ આવી રહ્યા હોય તો એના ભાગરૂપી અમે આગામી એ 26 તારીખે આવવાના છે. તો 26 તારીખ પછીનું સફાઈ સંઘર્ષ સમિતિ કામદાર દ્વારા પછી એના રણનીતિ પ્રમાણે આયોજન પ્રમાણે અમે આગળ વધીશું.